હાવ આર યુ ઓલ ઓફ યુ. હવે આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 5માં થોડુંક એટલે કે શરૂઆતનું સ્ટાર્ટિંગ આપણે જોયું હતું પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમતમાં. એમાં આપણે 3 કે 4 પેરેગ્રાફ જેવું જોયેલું છે. હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. તો આપણને ખબર છે કે 1242માં એક વન ઇંગ્લિશ મોન્ક has discovered a basic formula of gunpowder. ગનપાવડરની જે ફોર્મ્યુલા છે એ 1242માં એક અંગ્રેજ સાધુ રોજર બેકને એ છતું કરેલ છે. He considered it such a dangerous substance, તેને ખૂબ જ ઘાતક માનતા હતા, તેથી એને આ જે પદાર્થ છે એને કોડ લેંગ્વેજમાં, સાંકેતિક ભાષામાં રજૂ કરેલ છે. ત્યાં સુધી આપણે જોયું હતું, ત્યાં સુધી આપણને ખબર છે. હવે જોઈએ આગળ પાઠમાં, એટલે કે ધ બેઝિક ફોર્મ્યુલા. બરાબર, ત્યાંથી આપણો યુનિટ શરૂ થાય છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. સાથે સાથે તમારે પણ વાંચવાનું છે. હું જેમ એનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ કરું છું, તમારે પણ સાથે કરવાનું છે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર. મેં આની પહેલાંય તમને કીધું છે કે બ્લેક પાવડરને બીજા ગન પાવડરના નામેથી પણ ઓળખવામાં આવે છે. બ્લેક પાવડર ઇઝ ધ નોન એઝ ધ ગન પાવડર. હવે બ્લેક પાવડરની જે બેઝિક ફોર્મ્યુલા છે, બેઝિક ફોર્મ્યુલા એટલે કે જે બનાવવાની જે રીત છે, મૂળભૂત રીત છે, બરાબર, હેઝ રિમેન્ડ અનચેન્જડ. એ છે એ અનચેન્જડ છે. અનચેન્જડ એટલે કે બદલાયા વગરની છે. ફોર સેન્ચુરીઝ. ક્યારથી? તો કે સદીઓથી. સેન્ચુરીઝ એટલે અહીંયા થશે સદીઓ. બરાબર, સદીઓથી આ બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા છે ને એ અનચેન્જડ છે. અનચેન્જડ એટલે કે એમાં કાંઈ જ પર ફેરફાર થયેલ નથી. વર્ષો પહેલાં જેમ બનતું હતું એમ જ અત્યારે બને છે. આગળ શું કહે છે? ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 બાય વેટ. જો આખું શું કહે છે? ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ એટલે કે મિશ્રણ. બરાબર, બ્લેન્ડ એટલે મિશ્રણ. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ, પછી ચારકોલ એટલે કોલસો, એન્ડ સલ્ફર. આ 3 કન્ટેન્ટનું એ મિશ્રણ છે. કયું? તો કે ગન પાવડર. ગન પાવડર બનાવવા માટે કયા 3 તત્વો વપરાય છે? તો એમાં પહેલું પોટેશિયમ નાઇટ્રેટ, બીજું ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો. રેશિયો એટલે પ્રમાણ. કેટલા પ્રમાણમાં? તો કે 75:15:10. એટલે 75:75 રેશિયો કોનો હોય? પોટેશિયમ નાઇટ્રેટનો. ચારકોલ એટલે કે કોલસાનો કેટલો હોય? 15. અને સલ્ફરનો કેટલો હોય? તો કે 10. આવી રીતના આ 3 ધાતુઓ, 3 પદાર્થ છે, એનું બ્લેન્ડ, એનું મિશ્રણ છે. શું? તો કે ગન પાવડર. એમાં 75% જેટલા વજન બાય વેટ. જો આમાં નીચે એક વર્ડ આપેલો છે સાથે, બાય વેટ, એટલે આટલા વજનના 75% વજન કોનો હોય? પોટેશિયમ નાઇટ્રેટનો. 15% વજન કોનો હોય? ચારકોલ એટલે કોલસાનો. અને 10% સલ્ફરનો વજન હોય છે. બરાબર, આવી રીતના એનું મિશ્રણ હોય છે. પછી આગળ શું કહે છે? ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન નીડ ટુ બી મેડ. અહીંયા સુધી આપણે જોવાનું છે. મેં તમને હોમવર્કમાં આના સ્પેલિંગ આપેલે છે, એટલે સ્પેલિંગ તમને હવે ખ્યાલ જ હશે કે આનો મિનિંગ શું થાય છે, આ શું કહેવા માગે છે. સ્પેલિંગ તમે બધા લખેલા હશે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. બરાબર, ઇટ ઇઝ ઓલમોસ્ટ પરફેક્ટ એટલે કે આમાં આ એક છે ને એ પરફેક્ટ કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એટલે કે મિશ્રણ. આમાં કંઈ ફેરફારની જરૂર નથી. એઝ ઇટ ઇઝ, તેથી જ. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. ફર્ધર એટલે વધારાના, આગળના. ફર્ધર એટલે વધારાના, અને ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે સુધારા વધારા. અને અલ્ટરનેશન એટલે કે
તો અલ્ટરનેશન એટલે કે એનો વિકલ્પ, એટલે આખું શું કહે છે તો કે આ છે ને એ પરફેક્ટ કોમ્બિનેશન છે, પરફેક્ટ મિશ્રણ છે, તેથી વધારાના સુધારા કે એનો વિકલ્પ છે એની કાંઈ જરૂર નથી. બરાબર, નો નીડ ટુ બી મેડ, એટલે એની કાંઈ જરૂર નથી. જે છે એ બરાબર ચાલે છે, એમાં કાંઈ જ સુધારા કરવાની જરૂર નથી, કારણ કે વર્ષોથી આ પદ્ધતિ ચાલી આવે છે, તો એ સારી રીતે જ બનેલી છે. હવે એક્સપર્ટ શું કહે છે? જો એક્સપર્ટ એટલે કે એમાં જે માસ્ટર હોય, વિદ્વાન હોય, એ શું કહે છે? એક્સપર્ટ સે ધેટ this might be the only chemical product still using the same age, old proportion and manufacturing technique. શું કહે છે એક્સપર્ટ? તો કે this might be the only chemical product, આ એક જ એવી કેમિકલ પ્રોડક્ટ હશે કે જે સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ, હજી છે એ વર્ષોથી ચાલી આવે છે, સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન એટલે પણ શું થશે? તો પ્રપોર્શન એટલે પ્રમાણ, બરાબર, જૂના પ્રમાણથી જ ચાલી આવે છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવાની, ટેકનિક એટલે પદ્ધતિ, અને એની બનાવવાની પદ્ધતિ પણ જૂની જ છે, વર્ષોથી ચાલી આવે છે. એટલે આ પેરેગ્રાફમાં ટૂંકમાં કઈ રીતના એને બનાવવામાં આવે છે અને કેટલા વર્ષોથી બનાવે છે એ એમાં વાત કરેલ છે. However, with the development of modern chemistry એટલે કે જે રસાયણ વિજ્ઞાન છે, એ રસાયણ વિજ્ઞાનના વિકાસથી, ડેવલપમેન્ટ એટલે વિકાસ, મોડર્ન એટલે કે આધુનિક રસાયણ વિજ્ઞાનના વિકાસથી લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં લાઇટ અને કલરની ઇફેક્ટ છે એ સાવ કોમન થઈ ગઈ છે. પહેલાં એવું હતું કે ખાલી માત્ર જે પ્રકાશ હોય છે, પ્રકાશ પડે અને ફટાકડાનો અવાજ આવે, જ્યારે હવે અત્યાધુનિક ફાયરવર્ક્સ જોવા મળે છે. એ શેના હિસાબે? તો કે ડેવલપમેન્ટ ઓફ ધ મોડર્ન કેમિસ્ટ્રી. ઇન લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી ગઈ સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, ડિસ્કવરી એટલે શોધ, કઈ શોધ? તો ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ 3 નવી ધાતુની શોધ ગઈ સદીમાં થઈ એવું કહે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ 3 નવી ધાતુ ખાસ ધ્યાન રાખજો. ઓલા જે 3 હતા 75:15:10 એ કયા કન્ટેન્ટ હતા? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, બરાબર, એની મદદથી ગન પાવડર બનાવવામાં આવે છે. પણ હવે આ બીજા 3 જે કન્ટેન્ટ છે એ તો ગઈ સદીમાં જ શોધાણા. એ કયા છે? તો કે ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ 3 નવી ધાતુની શોધ થઈ, જે શું કામ કરે છે? તો કે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર એમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. જો અહીંયા સુધીનું આખું જોવાનું છે આપણે. વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ, વિચ એટલે બરાબર, કે જે ખૂબ જ ઊંચા તાપમાન ઉપર બળી અને તેજ પ્રકાશ ફેલાવે છે. એટલે આ 3 ધાતુ છે એને ખૂબ જ ગરમી આપવામાં આવે ને તો ખૂબ જ ઊંચા તાપમાને બળી અને ખૂબ જ તેજ પ્રકાશ ફેલાવે, બરાબર. જેમ કે છે એમિટિંગ બ્રાઇટ લાઇટ, એમિટિંગ એટલે બહાર ફેંકે છે, તેજસ્વી લાઇટ બહાર ફેંકે છે. ડ્રામેટિકલી એટલે કે નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને ફાયરવર્ક્સમાં ઇમ્પ્રૂવ કરવો એટલે સુધારો થયો છે. ફાયરવર્ક્સના નાટ્યાત્મક રીતે આ 3 તત્વોનો શોધ થવાથી એક સુધારો થયો છે. કયો સુધારો? તો કે તે બળે એટલે ગરમ થાય તો તેજ પ્રકાશ ફેલાવે છે. એટલે અલગ પ્રકાશ છે આપને જોવા મળે છે એ આ 3 તત્વોના શોધ પછી જોવા મળે છે, બરાબર. એટલે ખૂબ જ સારા એવા જે કલર ઇફેક્ટ છે એના માટે કયા 3 કન્ટેન્ટ જવાબદાર છે? તો એના માટે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, જેની શોધ ગઈ સદીમાં થયેલી છે, બરાબર.
ઓકે, સિમિલરલી સાથે સાથે તેવી જ રીતે એના રંગો પણ હાલમાં જ વિકસ્યા છે એમ કહે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. બરાબર, સિમિલરલી એટલે સાથે સાથે, કલર્સ ટુ પણ, અહીંયા ટુ એટલે પણ થશે, કલર્સ એટલે રંગો પણ રિસેન્ટ ડેવલપમેન્ટ, રિસેન્ટ એટલે હમણાંનું, ડેવલપમેન્ટ એટલે વિકાસ, એના રંગો પણ હમણાં જ વિકસ્યા છે. ફટાકડામાં આપણને અલગ અલગ રંગ જોવા મળે ને, એ રંગ જોવા મળે એનું પાછળનું કારણ આ છે, આ 3 ધાતુની શોધ થઈ છે, તે પછી જ આ બધો બદલાવ થયો છે. પછી ધ પ્રિન્સિપાલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. સરસ મજાનું વાક્ય છે. ધ પ્રિન્સિપાલ કલર, પ્રિન્સિપાલ એટલે તો કે મુખ્ય, બરાબર, પ્રિન્સિપાલ એટલે મુખ્ય. ધ પ્રિન્સિપાલ કલર એમિટર્સ એટલે આપણે એમ જોયું કે કલર છે એનું ઇફેક્ટ બહાર કાઢવું, કલર છે એને બતાવવું, બરાબર. જે મુખ્ય કલર છે એ દશકોના સંશોધન બાદ એ ક્યાં છે તો કે ડિકેડ્સ ઓફ રિસર્ચ. જો અહીંયા આપેલું છે. ઘણીવાર આપણે વાક્ય સેટ કરવા માટે પાછળના વર્ડ પણ આગળ લેવા પડે. દશકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગ ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા છે, બરાબર. દશકોના રિસર્ચ એટલે કે સંશોધન બાદ, ડિકેડ્સ એટલે દશક, ડિકેડ એટલે શું થશે દશક, તમે એના સ્પેલિંગ લખેલા જ છે. રિસર્ચ એટલે સંશોધન. દશકોના સંશોધન બાદ પાયરોટેકનિકમાં રંગ ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા છે. આઈડેન્ટિફાય એટલે શોધ કરવું. એ કયા છે, કયા ઘટકો છે તો કે ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ 2 વેઝ. અને આ જે કલર છે એ 2 રીતે બનાવવામાં આવે છે. આ બંને નામ બોલવામાં પ્રોનાઉન્સિએશન એનું ખૂબ જ અઘરું છે, પણ એને એક ટ્રીક હું તમને આપીશ એને યાદ રાખવા માટે. આ બંને નામ છે, કયા 2 નામ છે તો કે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. હવે આપણે સન્સ પાછળ સન્સ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? બંનેમાં સન્સ તો આવે જ છે. પહેલામાં લ્યુમિનેસન્સ એટલે આગળ શું યાદ રાખવાનું? લ્યુમિનેસન્સ. બીજો કયો છે તો કે ઇન્કેડેન, બરાબર, ઇન્કેડેનસન્સ. લ્યુમિનેસન્સ, ઇન્કેડેસન્સ. આ બંને છે એ કલર અને લાઇટની ઇફેક્ટ આપવા માટે જે શોધાયેલા નવા, જે રિસર્ચ કર્યા પછી આ 2 નવા છે એ આપણને ઘટક મળે છે. આ 2 ઘટક છે, કયા તો કે લ્યુમિનેસન્સ અને ઇન્કેડેસન્સ. આ બંને ઘટકની મદદથી કલર અને લાઇટ ઇફેક્ટમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. ઓકે, જો આ પાર્ટ છે એ એક સ્ટોરી નથી, આ પાર્ટ છે એ સાયન્સ બેઝેડ છે, બરાબર. એક તો સાયન્સના વર્ડ આવશે અને પ્લસમાં એમાં પાછું ઇંગ્લિશ છે, એટલે આપણે એ વર્ડ છે એનું ઉચ્ચારણ કેવી રીતના થશે, એનું મિનિંગ શું છે, આ સ્ટોરી નથી, બરાબર. અમુક પેરેગ્રાફ એના ખૂબ જ અઘરા છે, એટલે શાંતિથી આને દરેક વર્ડ આપણે એ કેરફુલી લિસન કરવો પડશે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે. હવે લ્યુમિનેસન્સ અને ઇન્કેડેસન્સમાં ઇન્કેડેસન્સ લાઇટ એટલે શું છે એ કીધું છે. તો આપણને એમ કીધું છે કે ઇન્કેડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ that it begins to glow. એમાંથી એક લાઇટ છે ઇન્કેડેસન્સ લાઇટ. ઇન્કેડેસન્સ લાઇટ એટલે શું થશે તો કે લાઇટ ઇઝ પ્રોડ્યુસ, ઇન્કેડેસન્સ લાઇટ છે એ પ્રોડ્યુસ થાય છે એટલે કે ઉદ્ભવે છે. વેન એટલે જ્યારે, વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે, સો મચ ખૂબ જ, that it begins to glow, તેથી, બરાબર, તેથી એ છે ગ્લો થવાનું એટલે કે એ ચળકવાનું શરૂ કરે છે. એટલે એનો મિનિંગ એમ છે કે
કોઈ પણ પદાર્થને ગરમી આપ્યા પછી એ લાઇટ એને એટલે કે એની અસર દેખાય એ એવો કયો પદાર્થ છે? ઇન્કેન્ડેસન્સ છે. જેમ કે આપણું ફાયરવર્ક્સમાં આપણે ગરમી આપીએ છીએ પછી પ્રકાશ દેખાય છે. ગરમી આપ્યા પછી જે પ્રકાશ દેખાય ને એ લાઇટને ઇન્કેન્ડેસન્સ લાઇટ કહેવાય. બરાબર? તો અહીંયા પહેલેથી જેમ કે છે, ફરી પાછું, ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ. ઇન્કેન્ડેસન્સ લાઇટ છે એ પ્રોડ્યુસ એટલે ઉદ્ભવે છે જ્યારે સબસ્ટેન્સ ઇઝ હીટેડ, જ્યારે પદાર્થને ખૂબ જ ગરમી આપવામાં આવે. તો આપણે ફટાકડાને પણ શું આપીએ છીએ? ગરમી જ આપીએ છીએ. દેટ ઇટ બિગન્સ ટુ ગ્લો, અને પછી એ ચળકાટ ધરાવવાનું શરૂ કરે છે. પછી હીટ કોઝેસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ, ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને પ્રકાશ બહાર ફેંકે છે. બરાબર? હીટ કોઝેસ એટલે કારણ બનવું. હીટ કોઝેસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ખૂબ જ ગરમ અને ચળકાટ ધરાવે છે. ગરમી છે એ પદાર્થને ચળકાટ ધરાવવાનું કારણ બને છે. ઇનિશિયલી, શરૂઆતમાં, એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં કેવો કલર ફેંકે છે? ઇન્ફ્રારેડ. જેમ જેમ તે વધુ ને વધુ ગરમ થતો જાય, બરાબર, સ્ટાર્ટિંગમાં એ કોઈ પણ પદાર્થ ગરમ થશે ને એટલે શરૂઆતમાં ઇન્ફ્રારેડ એવો કલર આવશે. પછી રેડ, પછી છે રાતો કલર આવશે, લાલ કલર આવશે, પછી છે ઓરેન્જ, નારંગી કલર આવે, પછી છે યલો, પીળો કલર દેખાય છે, અને પછી વ્હાઇટ લાઇટ, અને પછી સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. બરાબર? જેમ જેમ એ એઝ ઇટ ઇઝ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, ઇન્ક્રીઝિંગલી એટલે વધવું, અને હોટર એટલે ગરમ, જેમ જેમ ગરમ થતું એ વધતું જાય ને એમ અલગ અલગ આવી કલર ઇફેક્ટ દેખાતી જાય આપણને. બરાબર? ઇનિશિયલી એટલે શરૂઆતમાં, એક સરસ મજાનો વર્ડ છે ઇનિશિયલી. ઇનિશિયલી એટલે શરૂઆતમાં આ જે પ્રકાશ બહાર ફેંકાય છે, એમિટિંગ એટલે બહાર ફેંકાવું. શરૂઆતમાં જે આ પ્રકાશ બહાર ફેંકાય છે એ પ્રકાશ સ્ટાર્ટિંગમાં કેવો હોય? તો કે સૌથી પહેલાં ઇન્ફ્રારેડ હોય. બરાબર? પછી છે એ રેડ, એકદમ રેડ થઈ જાય છે. પછી ઓરેન્જ, નારંગી કલર જેવા થઈ જાય છે. યલો એટલે પીળો કલર જોવા મળે છે. અને પછી છે વ્હાઇટ લાઇટ, અને છેલ્લે છે એ સફેદ લાઇટમાં પરિવર્તિત થાય છે જેમ જેમ એ ગરમ થતો જાય તેમ તેમ. બરાબર? ઓકે. પછી વેન ધ ટેમ્પરેચર એટલે તાપમાન, જ્યારે વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાનું તાપમાન છે કંટ્રોલમાં હોય તો ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ કેન બી મેન્યુપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. જો આખું આ સમજવા જેવું, કારણ કે આ ફટાકડાનું સાયન્સ છે. બરાબર? એટલે જે આને બનાવતા હોય એને જ વધારે ડીપમાં ખબર હોય. આપણે તો ખાલી ટ્રાન્સલેશન કરી શકીએ. અહીંયા શું કહે છે? વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં હોય ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, ગ્લો એટલે કે પ્રકાશ બહાર ફેંકાય છે. બરાબર? મેટાલિસ એટલે ધાતુ, અને સબસ્ટેન્સ એટલે પદાર્થ, તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય મનગમતા રંગોનો પ્રકાશ બહાર ફેંકી શકે છે. કેન બી મેન્યુપ્યુલેટ. બરાબર? મેન્યુપ્યુલેટ એટલે કે એની રીતે જે બહાર ફેંકવું ચાલાકીથી, બરાબર, હોશિયારીથી, એને મેન્યુપ્યુલેટ કહેવાય. હોશિયારીથી એમાં જે કલર છે ને એ બદલી શકાય છે, પણ ખૂબ જ ગરમ થઈ જાય ત્યારે નહીં, જ્યારે એની ગરમી કંટ્રોલમાં હોય ને ત્યારે. જો એમ જ કહે છે કે ટેમ્પરેચર, એનું તાપમાન જ્યારે કંટ્રોલમાં હોય ત્યારે આપણે એમાં જેવો કલર આપણે મૂકવો હોય એવો કલર મૂકી શકીએ છીએ. બરાબર? આ લાઈન એ કહે છે. કલર એટ ધ પ્રોપર ટાઈમ, જે તે સમયે. બરાબર? જે તે સમયે. પછીનો પેરેગ્રાફ, ધ પ્રિન્સિપલ, સિદ્ધાંત. ધ પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલ, આગળ ઉપર વર્ડ તો પ્રિન્સિપાલ એટલે મુખ્ય, અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, નિયમ. બરાબર? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડા પાછળ, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડા પાછળ એક સિદ્ધાંત છે, એક નિયમ છે, મૂળભૂત સિદ્ધાંત છે. કે કયો સિદ્ધાંત છે? વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ ધ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન.
તમે સાયન્સમાં ભણતા હશો તો તમને ખબર જ છે કે કોઈપણ પદાર્થને સળગવા માટે કયા વાયુની જરૂર પડે, તો એમાં આવશે ઓક્સિજન. બરાબર, ઓક્સિજનની મદદથી જ પદાર્થ છે એ સળગી શકે છે અને વધારે તીવ્રતાથી એ સળગે છે. જો ઓક્સિજન મળતો જ બંધ થઈ જાય તો હીટ આગ લાગે જ નહીં. એટલે આગ લાગવા પાછળનું કારણ ઓક્સિજન મેઇન છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ ધેટ, કોઈપણ ફટાકડાની પાછળ એક સિદ્ધાંત છે કે વેન હીટ ઇઝ અપ્લાઇડ, જ્યારે ગરમી આપવામાં આવે ટુ ફ્યુલ, ફ્યુલ એટલે ઈંધણ, એટલે આપણું ઈંધણ અહીંયા કયું છે તો કે ગન પાવડર. આપણું ઈંધણ કયું છે અહીંયા ગન પાવડર. આ તો ગન પાવડરમાં નહીં પણ કોઈ પણ ફ્યુલને આ નિયમ લાગુ પડે છે, એટલા માટે અહીંયા ધ ફ્યુલ. બરાબર, કોઈ પણ ઈંધણને અને ખાસ કરીને ગન પાવડરને જો હીટ ગરમી આપવામાં આવે તો ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, તો ઓક્સિજનની મદદથી તે સળગી ઉઠે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. અહીંયા એમ કહે છે કે તે ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે બંધ હોય કે ફૂટવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે. બરાબર, જો આપણે કોઈ પણ ફટાકડો જોશું ને એકદમ ટાઈટ પેક્ડ હોય, જો અહીંયા કીધું જ છે કે પેક્ડ ટાઇટલી. હાવેવર બીકોઝ ધ ફ્યુલ ઇઝ, જે આપણું ગન પાવડર છે એને એકદમ ટાઇટલી ફિટ કરેલો હોય છે ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ, જેનાથી જે આપણે આગળની વાટ સળગાવી છે તો એ વચ્ચે ક્યાંય છે એ ક્યાંય વચ્ચે જગ્યા હોય તો ફટાકડો અંદર ગરમી જાય પણ સળગે નહીં એવું થાય. પણ અહીંયા એમ કહે છે કે પેક્ડ ટાઇટલી, એકદમ સખતતાથી એ પેક કરેલું હોય છે કે ગરમી અંદરને અંદર સમાઈ જાય છે અને બરાબર, અને ફૂટવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે. સડન, સડન એટલે અચાનક, અને બર્નિંગ એટલે બળવું. બરાબર, એટલે આખા પેરેગ્રાફમાં એમ કહે છે કે કોઈ પણ પદાર્થ છે એને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. એવી જ રીતે અહીંયા ફ્યુલ છે બરાબર, એને ખૂબ જ ટાઇટલી પેક કરવામાં આવે છે, તેથી ફટાકડામાં જે અવાજની પ્રક્રિયા છે એ તાત્કાલિક અચાનક શરૂ થાય છે. પછી એટલે કે આપણને પણ આઈડિયા નથી આવતો, અચાનક એટલે કે આપણને પણ આઈડિયા નથી હોતો કે આ ફટાકડો ક્યારે ફૂટશે એમ. આપણને એટલી ખબર હોય છે કે આપણે જે આગળ વાટ હોય છે એ વાટ જ્યાં સુધી અંદર ન પહોંચે ત્યાં સુધી આપણે જોઈ શકીએ છીએ. પછી ફટાકડો ક્યારે ફૂટશે એનું અનુમાન આપણે લગાડી શકતા નથી. એટલે કે ગરમી જ્યારે એ ગન પાવડરને આપણે જે હીટ આપેલી છે એ ગન પાવડરને જ્યાં સુધી મળે ત્યાં સુધીનો સમયગાળો જે વચ્ચેનો હોય છે એ ગન પાવડરનો હોય છે, જે ખૂબ જ ટાઈટ પેક કરેલો હોય છે. ઓકે, હવે જો ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિક. બરાબર, એ એનો લાક્ષણિક અવાજ કરે છે. ફટાકડો છે એ ફટાકડો એની લાક્ષણિક અવાજ કરે છે. બરાબર, લાઉડ બેંગ, મોટો અવાજ. ફટાકડો છે એનો મોટો લાક્ષણિક છે, એના લક્ષણ જે પ્રમાણેનો મોટો અવાજ કરે છે. પછી ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. આમ ફટાકડા બનાવવાની પ્રક્રિયા સરળ છે. એકચ્યુઅલ, જે ખરેખર એકચ્યુઅલ એટલે જે છે બરાબર, જે સાચી પ્રક્રિયા છે. મેન્યુફેક્ચર એટલે બનાવવું, પ્રોસેસ એટલે પ્રક્રિયા, ફાયરવર્ક એટલે ફટાકડો. ફટાકડા બનાવવાની જે એકચ્યુઅલ, જે ખરેખર જે એની પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એક તો સિમ્પલ છે. કેવી છે એ? સિમ્પલ. પણ એમાં કેટલી વસ્તુ જોઈએ, શું જોઈએ એ આગળ આવશે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ, રો મટીરિયલ એટલે કાચો માલ. કયો કાચો માલ જોઈએ એમાં? ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુલ. એમાં સૌથી પહેલું આવે છે ફ્યુલ, જે આપણને બધાને ખબર જ છે, બળતણ. અને એ બળતણ પણ કયું તો કે ગન પાવડર. બરાબર, આ ફ્યુલ. પછી છે બાઇન્ડર્સ. બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી. ફટાકડો હોય એને બાંધેલું હોય તો બાઇન્ડર્સ એટલે બાંધવા માટેની સામગ્રી. પછી છે ઓક્સિડાઇઝર્સ એટલે કે બાળવા માટે. બરાબર, ઓક્સિડાઇઝર્સ એટલે કે બાળવા માટેની સામગ્રી. ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે.
એમાં એ સળગાવવા માટે એનું કંઈ ઓક્સિડાઇઝેશન અંદર જતું હશે એ નાખતા હશે. એન્ડ ફ્યુ અધર મટીરિયલ, અને બીજા ઘણા બધા કાચા માલની જરૂર પડે છે. બરાબર, આ એના મેઇન કન્ટેન્ટમાં હતા. કયા મેઇન કન્ટેન્ટમાં હતા? તો સૌથી પહેલાં એક તો ફ્યુલ, જે આપણે કહીશું ગન પાવડર, પછી બાઇન્ડર્સ એટલે ફટાકડાને બાંધવા, ઓક્સિડાઇઝર્સ એટલે કે ફટાકડા સળગે એના માટે, અને ફ્યુ અધર મટીરિયલ. આટલી વસ્તુની બેઝિક જરૂર પડે છે. પછી છે હવે કેવી રીતના એને બનાવવામાં આવે છે. આ એનું રો મટીરિયલ, કાચો માલ થયો. હવે કેવી રીતના એને બનાવવામાં આવે છે? તો ધ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે બધી સામગ્રી, બધા તત્વો છે. આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ, આ બધા તત્વો છે એને વાટી એટલે કે એકદમ ભૂકો કરી એની મિક્સડ વેલ, એનું એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. બરાબર, એમાં ઓક્સિડાઇઝર્સ પણ આવી જાય, બાઇન્ડર્સ, બધી વસ્તુ ભેગી કરી એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. પછી ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇઝ કમ આઉટ એઝ લોંગ રોલ ઓર સ્ટ્રીપ. અને આ મિશ્રણ છે એક યંત્રમાં નાખવામાં આવે છે. જો એમ કહે છે ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એક મશીનમાં નાખવામાં આવે છે, ફ્રોમ વિચ ઇટ કમ આઉટ એઝ લોંગ રોલ. બરાબર, જેમાંથી તે લાંબી એવી રોલ, આપણને ખબર છે કે પુઠ્ઠાનો આખો રોલ હોય એ રોલ સ્વરૂપે બહાર આવે છે, અથવા તો પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે. સ્ટ્રીપ એટલે પટ્ટી. આ બધી વસ્તુ એમાં મશીનમાં નાખે. એ મશીનમાં નાખ્યા પછી એ મશીનની જે પ્રોસેસમાંથી જે રિઝલ્ટ આવે એ કેવું હોય? તો કે એ રિઝલ્ટમાં કાં તો લોંગ રોલ હોય, બરાબર, લોંગ રોલ એટલે કે લાંબા પુઠ્ઠા હોય, અથવા તો સ્ટ્રીપ એટલે પટ્ટીઓ હોય છે, એના સ્વરૂપમાં બહાર આવે છે. અને પછી તેને પૂંઠામાં અથવા જૂના છાપામાં દિવેટ દ્વારા વીંટવામાં આવે છે. બરાબર, પછી શું થાય? જો એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ એટલે પૂંઠામાં, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ ફ્યુઝ એટલે વાટ. બરાબર, વાટ, દિવેટ આપણે વાટ કહીએ છીએ એને. આપણે ખબર જ હશે તમને કે ફટાકડાને આપણે ખોલીએ ત્યારે કાં તો પૂઠું હોય, અથવા તો ઘણીવાર તો ન્યૂઝપેપરના એમાં અક્ષર પણ આપણે દેખાતા હોય. તો જે આપણા જે મિશ્રણ હતું, જે બાઇન્ડર્સ હતું, એને ભેગું કરી અને એક સ્ટ્રીપ કાર્ડબોર્ડ પુઠ્ઠામાં અથવા તો ન્યૂઝપેપરમાં વીંટવામાં આવે છે, અને એમાં દિવેટ મૂકવામાં આવે છે. આવી રીતના એક ફટાકડો તૈયાર થાય છે. બરાબર, ઓકે. હવે એના પછીનો પેરેગ્રાફ છે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. ઇટ ડીલ્સ વિથ એટલે કામ કરવું, અને અગ્નિ સાથે કામ કરવું એટલે હંમેશા એક ભય હોય છે, એક ખતરો હોય છે. બરાબર, તો ગ્રેટેસ્ટ ડેન્જર, સૌથી મોટો ખતરો પાયરોટેકનિક્સનો એ છે કે એમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. તો ઇન્ડસ્ટ્રી ઇઝ, જે ફેક્ટરી હોય છે, ઇન્ડસ્ટ્રી હોય છે, બરાબર, એ ઇન્ડસ્ટ્રી છે ઇઝ અ નોટોરિયસ એટલે કે કુખ્યાત, ખરાબ રીતે જાણીતી છે, ફોર ઇટ્સ એક્સિડેન્ટ, એના આવા બનાવ, એક્સિડેન્ટ્સ, અકસ્માત માટે. બરાબર, તેના ઉદ્યોગો છે ને આવા અકસ્માત માટે, અકસ્માત માટે જાણીતા હોય છે. કેવી રીતે? હું તમને કહું તો આ તો ફેક્ટરી છે, અહીંયા તો બનાવે છે, એટલે કંઈક નાની એવી ભૂલચૂક કોઈનાથી થઈ જાય તો ઇટ કોઝ અ બિગ એક્સિડન્ટ. બરાબર, એનાથી ખૂબ જ મોટું નુકસાન થઈ જાય, ખૂબ જ મોટું એક્સિડન્ટનું કારણ બને છે. કારણ કે ત્યાં તો બધું બ્લેક પાવડર્સ ને બધું છૂટું હોય છે. એ બધા ફટાકડા પેક કરી, અને આપણને ખબર છે કે દુકાને હોય, જો દુકાનના માલિકથી પણ નાની એવી ભૂલચૂક થઈ જાય તો પણ આખી દુકાન સળગી ઉઠે છે. બિકોઝ ધે ડીલ વિથ ધ ફાયર. કારણ કે આની અંદર એક ગન પાવડર નામનો સબસ્ટેન્સ છે, જે ખૂબ જ ડેન્જર સબસ્ટેન્સ છે. એટલે અહીંયા એમ કહે છે કે ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. આવા ઉદ્યોગો છે ને, ફટાકડા બનાવવાના ઉદ્યોગો છે ને, એ નોટોરિયસ છે ફોર ઇટ્સ એક્સિડન્ટ, એના અકસ્માત માટે ખરાબ રીતે જાણીતા છે. નોટોરિયસ એટલે ખરાબ રીતે જાણીતું હોવું.
વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. બરાબર, એ USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, કોઈ પણ જગ્યાએ હોય. એવું નહીં કે USA છે તો ત્યાં નહીં થાય, એવું નહીં. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દેશમાં આ વસ્તુ વર્ષમાં એકવાર, 2 વર્ષે અથવા તો 3-4 વર્ષે ક્યાંક ક્યાંક આપણે ન્યૂઝપેપરમાં વાંચતા જ હોઈએ છીએ કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી આટલા વ્યક્તિઓ માર્યા ગયા, આટલું નુકસાન થયું, આવું ક્યાંક ક્યાંક આપના ધ્યાનમાં આવતું હોય છે. Though the mixture is stable, it kept cool and dry. શું કહે છે? જો આ મિશ્રણ છે એ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. Though the mixture is stable if kept cool and dry. આ જે મિશ્રણ છે એ સ્ટેબલ એટલે કે યોગ્ય છે, એમાં કાંઈ નુકસાન નથી. બરાબર, સુરક્ષિત છે. ક્યારે? ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો એને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો. પણ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. પણ ઇફ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. એમનેમ કાંઈ ન થાય. એમનેમ પડ્યું હોય ને ફટાકડા બનાવવા માટેનું જે આ બ્લેક પાવડર છે એ એમનેમ પડ્યો હોય. આપણને તો જો અહીંયા એક વસ્તુ હું તમને એ કહેવા માગું છું કે કોઈ પણ શોપ દુકાનમાં જે ફટાકડા હોય એ કેટલા સીલ પેક હોય, આખું પ્લાસ્ટિકનું કવર છે ને એ વીંટાયેલું હોય, છતાં પણ એને એકવાર આગ લાગવાથી બધું સળગી ઉઠે છે. તો આ તો ફેક્ટરી છે, આ તો ત્યાં બને છે બ્લેક પાવડર, એટલે ત્યાં તો આવા જે ગન પાવડર, બ્લેક પાવડર ખુલ્લા પડ્યા હોય, એટલે અહીંયા કેટલું જોખમ હોય. એટલે એમ કહે છે કે આ ગન પાવડર અથવા તો આ મિક્સચર છે, આ મિશ્રણ છે એ સેફ હોય છે. ક્યારે સેફ હોય છે? તો કે જ્યારે એ કૂલ એન્ડ ડ્રાય એટલે કે ઠંડા વાતાવરણમાં અને સૂકા વાતાવરણમાં હોય ને ત્યાં સુધી એ સેફ હોય છે. પણ જો આગળ એમ આવે છે ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ. પરંતુ એમાં આગ લાગી શકે છે, કેચ ફાયર આગ લાગી શકે છે જો હીટ તણખલો, ગરમી, બરાબર, તણખલો, ગરમી આ બધું ક્યાંકથી એક્સિડન્ટલી આકસ્મિક રીતે જો લાગી જાય તો ફાયર આગ લાગી શકે છે. થ્રુ too much friction sometimes or from a spark or an impact. ક્યારેક ક્યારેક શું થાય તો કે વધુ પડતું ઘર્ષણ થાય, તણખો થાય અથવા તો આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો. બરાબર, 3 વસ્તુથી આ આગ લાગી શકે છે. એમાં પહેલું છે ફ્રિક્શન, ઘર્ષણ. કોઈ પણ ઘર્ષણ, આપને ખબર છે કે ઘર્ષણ થાય ત્યારે એમાંથી આગ ઉત્પન્ન થાય છે. એટલે આવા મોટી ફેક્ટરીમાં તો નાનો એવો તણખલો લાગે તો પણ આખી ફેક્ટરી બળીને ખાખ થઈ જાય. એટલે જો ધ્યાન શું રાખવું પડે તો કે નાની એવો તણખલો પણ એ ફેક્ટરીમાં ઉત્પન્ન ન થવો જોઈએ. જો એમાં ફ્રિક્શન, ઘર્ષણ થાય, સ્પાર્ક, ક્યાં પણ છે એ સ્પાર્ક થાય, બરાબર, સ્પાર્ક થવું એટલે કે એ પણ તણખલા જેવું ઉત્પન્ન થવું, સ્પાર્ક થવું આપણે કહીએ છીએ ને કે અહીંયા સ્પાર્ક થયો છે, બરાબર. એટલે કે સ્પાર્ક થવો એટલે કે તણખલો, નાનો એવું લાઇટનો પ્રકાશ ઉદ્ભવવો. ઓર એન ઇમ્પેક્ટ અને ઘર્ષણથી, બરાબર, આટલી વસ્તુથી છે. ઓર એન ઇમ્પેક્ટ, ઇમ્પેક્ટ એટલે પણ ઘર્ષણ, એટલે આ કોઈ પણ પ્રકારે ટૂંકમાં ઘર્ષણ થાય ને તો આ વસ્તુ છે એ ઉદ્ભવી શકે છે. એમાં પછી છે તણખો એટલે સ્પાર્ક હોય, ઇમ્પેક્ટ એટલે અથડામણ કહીએ આપણે એને, બરાબર. તણખો, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્પાર્ક એટલે તણખો અને ઇમ્પેક્ટ એટલે અથડામણ. આ ત્રણેય વર્ડ, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્પાર્ક એટલે તણખલો અને ઇમ્પેક્ટ એટલે અથડામણ. એટલે આ ત્રણેયનો મિનિંગ એ જ થાય કે ત્રણેયમાંથી ઉદ્ભવે શું તો કે આગ, બરાબર. તો આ 3 વસ્તુથી ખાસ ધ્યાન રાખવું પડે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકો આર લુકિંગ ફોર એટલે કે એના વિશે ઘણા બધા છે એ પ્રયત્નો કરી રહ્યા છે. શેના માટે?
ફોર વેઝ એટલે રસ્તાઓ શોધી રહ્યા છે ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ફાયરવર્ક્સ છે એને વધારે સેફર એટલે વધારે સુરક્ષિત બનાવવાના રસ્તાઓ તેઓ શોધી રહ્યા છે. તો આજે આપણે અહીંયા સુધીનો પાઠ જોવાનો છે. તો મને એવી આશા છે કે તમે બધાએ આ પાઠ વ્યવસ્થિત સમજ્યો હશે. મેં આની પહેલાંય તમને એક વોર્નિંગ આપી દીધી છે કે ગયા પાઠ અ વન્ડરફુલ ક્રિએશન કરતાં આ પાઠ ઘણો બધો ડિફિકલ્ટ છે. આના દરેક વર્ડ ઉપર તમારે ભાર આપવું પડશે. હું અહીંયા જે બોલું છું એને વારંવાર રિપીટ કરી અને સમજવાનો પ્રયત્ન કરો. અને હું તમને જે હોમવર્ક આપું, બરાબર, આજનું આ હોમવર્ક તમારે ઓરલી પણ તમને હું કહી દઉં કે જ્યાં સુધી મેં આજે પાઠ સમજાવ્યો છે એનું તમારે ટ્રાન્સલેશન એટલે ભાષાંતર લખવાનું છે તમારી બુકમાં. હું નીચે મૂકીશ પણ ખરા કેપ્શનમાં, પણ આ તમારે આજનું હોમવર્ક છે. તો આજના પાઠમાં આપણે જોયું કે એને બનાવવા માટે કયા કન્ટેન્ટ હોય છે. તો એને બનાવવા માટે મેઇન કન્ટેન્ટ 3 હોય છે: પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. ઓકે, ત્યાર પછી કયા ત્રણ ડિસ્કવરીથી એમાં લાઇટ અને કલર ઇફેક્ટ છે એમાં હવે વધારા થયા છે કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. પછી કયા 2 એવા તત્વો છે કે જે આ લાઇટ અને કલર ઇફેક્ટને વધારે સારી રીતે બનાવી શકે છે. તો લ્યુમિનેસેન્સ લાઇટ, જે આ લાઇટ છે એને 2 પ્રકારમાં વહેંચી શકાય: લ્યુમિનેસેન્સ લાઇટ અને ઇન્કેન્ડેસેન્સ લાઇટ. આ 2 લાઇટના પ્રકાર છે. એમાં ઇન્કેન્ડેસેન્સ લાઇટ જે આપણે ફટાકડામાં વપરાય છે એ કઈ લાઇટ છે? તો કે ઇન્કેન્ડેસેન્સ લાઇટ. ગરમી આપવાથી ઉત્પન્ન થતી લાઇટ એટલે ઇન્કેન્ડેસેન્સ લાઇટ. બરાબર. ફટાકડામાં જ્યારે એનું તાપમાન, ટેમ્પરેચર છે એ કંટ્રોલમાં હોય ત્યારે જેવો આપણે કલર ઇફેક્ટ આપવો હોય એવો કલર ઇફેક્ટ આપણે મેન્યુપ્યુલેટ એટલે બદલી શકીએ છીએ, ફેરફાર કરી શકીએ છીએ. ઓકે. પછી ઓક્સિજનની મદદથી છે આ કોઈ પણ ફટાકડા હોય કે કોઈ પણ આગ હોય એ વધારે સળગે છે. બરાબર. ઓકે. પછી કયા કન્ટેન્ટની જરૂર પડે છે? તો એમાં કન્ટેન્ટમાં હતા સૌથી પહેલાં તો ફ્યુલ, બાઇન્ડર્સ એટલે બાંધવા માટેના, ઓક્સિડાઇઝર્સ એટલે સળગવા માટેની વસ્તુ, અને ફ્યુ અધર મટીરિયલ અને બીજી અમુક વસ્તુ. પછી એની પ્રોસેસ હતી કઈ રીતના નાખવામાં આવે છે. ત્યાર પછી એની ઇન્ડસ્ટ્રી શા માટે નોટોરિયસ છે, શા માટે કુખ્યાત છે, શા માટે ખરાબ રીતે જાણીતી છે? તો કે એક્સિડન્ટની હિસાબે કયા કારણોથી એક્સિડન્ટ લાગી શકે? તો કે એમાં મેઇન રીઝન 3 છે. એક તો વધારે પડતું ફિક્શન, ઘર્ષણ હોય, સ્પાર્ક એટલે તણખલો હોય, અથવા તો ઇમ્પેક્ટ એટલે અથડામણ હોય. આ 3 વસ્તુથી આગ ઊભી થાય તો એ આખી ઇન્ડસ્ટ્રી હોય એમાં વધારે પડતી આગ લાગી શકે છે. અને સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિકો છે, એને વધારે સેફર બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજી સુધી એને સફળતા મળેલી નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણશું. બરાબર. ત્યાં સુધી છે તમે આ પાઠ છે એકવાર ફરીથી આખો વાંચજો. નમસ્કાર.